આજે અમે પધારેલા છીએ હનુમાન ફૂડ્સ. હનુમાન ફૂડ્સની મુલાકાત લીધેલી છે. અમારી જોડે છે મોહન સાહેબ, જયદીપભાઈની સ્પેશિયલ મુલાકાત હતી આજે. ભનુભાઈ, મોહન સાહેબ, નાનો કાનો છે અને વેદુ. બહુ મજા પડી આજે. ફૂલી પ્રોસેસ કઈ રીતે થાય, કઈ રીતે ડ્રાઈંગ થાય, કઈ રીતે ચિપ્સ બને, એ બધી અમને માહિતી મળી. વધારે પ્રમાણમાં માહિતી આપણે મોહન સાહેબને કહેશું, આપશે. આજે ફાઇનલી અમે છે જયદીપભાઈના આમંત્રણને માન આપી અને હનુમાન ફૂડની મુલાકાતે રવિવારની મજા કરવા માટે પહોંચી ચૂક્યા છીએ. અમારી સાથે અમારા મિત્રોનું ગ્રુપ છે, સાથે 2 બાળકોને પણ લીધા છે, કારણ કે બાળકોની પણ ઈચ્છા હતી કે અમે કંઈક નવું જાણીએ. આમ તો ખેડૂતોની ગણાતી ડુંગળી ખેતરમાં પાકતી, સસ્તી ને સારી, પણ અહીંયા આવ્યા પછી ખ્યાલ આવ્યો કે આની પ્રોસેસ કઈ રીતે થાય અને વિદેશ સુધી એની જ્યારે માંગ હોય તો અમને જયદીપભાઈએ સાથે રહી અને સરસ મજાની માહિતી પૂરી પાડેલ છે. અને એનો પછી આમ તો કહેવાય ને કે મહેમાનનું સ્વાગત તો થતું જ હોય, એટલે જયદીપભાઈ આજે એના મોજથી એના ચા બનાવી અને ચા એવી બનાવી કે આજે અમને યાદ રહી જાય, કારણ કે કપની અંદર પણ એની સ્માઇલ રહી ગઈ એવું મેં મહેસૂસ કર્યું. એના તમામ કારીગરો સાથે કઈ રીતે વર્તન કરે છે, કઈ રીતે કાર્ય કામ કરે છે, તે બધું જ અમને બતાવવામાં આવ્યું છે. અને કહેવાનું હતું કે તમે આવો ના આવો, એટલે અમે આજે 2 મિત્રોને રાહ જોવા રહ્યા તો આજે મુલાકાત ન કરી. એમાં ખાસ તો આકાશભાઈ છે, દર વખતે અમને ના પાડી દેતા હોય છે, એટલે આજે નક્કી જ કરી નાખ્યું જવું એટલે જવું. એટલે આજે ખરેખર રવિવારનો આનંદ છે. વાતાવરણ પણ પ્રફુલ્લિત હતું. ખેતરોની અંદર વચ્ચે આવેલું હરિપરા રોડ ઉપર હનુમાન ફૂડ એટલે કે ખુલ્લી જગ્યામાં આનંદ પણ આવ્યો અને ખૂબ બધા મજા કરી. હવે આપણે આ વિશે થોડીક વધારે માહિતી તો ભનુભાઈએ નિરીક્ષણ કરેલું છે, એ આપણે થોડુંક માહિતી આવી પીરશે. ભાઈ શ્રી ભનુભાઈ લાડુમોર. ખરેખર આ પ્રવાસમાં બહુ મજા આવી. ખરેખર ડુંગળી આપણે ખેતરમાં ઉત્પાદન કરીએ ત્યાંથી અહીં પ્રોસેસ જે થાય છે એ બહુ સરસ મજાની પ્રોસેસ કરે છે અને છેક વિદેશ સુધી આ એકદમ સૂકી, આપણે ડિહાઇડ્રેશન કહીએ ને એવી એક પતરી થઈ જાય છે અને છેક વિદેશ સુધી આપણા સૌરાષ્ટ્રનો, આપણા વિસ્તારનો માલ જાય છે. ખૂબ ગમ્યું. ઘણા સમયથી ઈચ્છા હતી કે આપણે એની મુલાકાત કરીએ, પણ આપણા ખાસ જયભાઈના મિત્ર જયદીપભાઈ પોતે જ અહીંયા હોય અને તેમને કહેવાથી અમે અહીંયા આવ્યા અને સરસ મજાનું બધું જ એણે પ્રદર્શન કરાવ્યું અને ખૂબ જ મજા આવી. બીજી વાર ધોવાય એમાં ઘોડામાં જાય. પછી માલ જ જાય, પેકિંગ થઈ જાય. બરાબર. સેલ લાગી વજન થઈ સીધો વજન થઈ અને 80 માં જ રાખો. બરાબર. હાલો કપ ચાલે ને 80 હાલો